હેલો ગાઈઝ, ધીસ ઇઝ સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ એન્ડ આઈ એમ નિખિલ સોલંકી. અચ્છા, ગુજરાતી મીડિયમનો વિડીયો બનાવે છે. હું નિખિલ સોલંકી છું બાળકો, અને આપણે ભણવા જઈ રહ્યા છીએ યોજનાના પ્રકાર. તો યોજનાના પ્રકારમાં સૌથી પહેલાં છે કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. સૌથી પહેલાં હું તમને લોકોને છે ને એમ એકદમ બ્યુટીફુલ આઈડિયા આપું. કેવો? એકદમ બ્યુટીફુલ આઈડિયા આપું. એકદમ બ્યુટીફુલ આઈડિયા આપું. કેવી રીતે સર? કેવી રીતે આઈડિયા આપશો તમે? અમને થોડું શીખવાડો તો ખરા. અરે તમને નહીં શીખવાડું તો કોણે શીખવાડીશ? સમજો પહેલાં આપણે એને ભણી જ લઈએ. અમારી એક છોકરી છે ને એને બધું ચાળું કરી નાખ્યું લાગે છે. વાંધો નહીં. કાયમી યોજના સૌથી પહેલી છે કાયમી યોજના. હજુ પણ થોડી પેન જાડી લાગે છે. શું કેવું છે તમારું બાળકો? થોડો પાતળો સ્ટ્રોક કરી નાખીએ, એનાથી થોડો જાડો. 3 નંબર 2 નંબરનો સ્ટ્રોક કરી નાખીએ. વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક એકચ્યુઅલી છે ને પાતળો સ્ટ્રોક છે, પણ મેં ઝૂમ કર્યું છે. શું કર્યું છે? મને હમણાં યાદ આવ્યું. વ્યૂહાત્મક યોજના. પછી છે સુનિયોજિત યોજના. યોગ્ય. પછી છે તમારી કાર્યકારી યોજના. કેવી યોજના? કાર્યકારી યોજના. પછી છે એક ઉપયોગી યોજના. અને પછી છે તમારી એક આખરી આકસ્મિક યોજના. આપણે બધી જ યોજનાઓ વિશે સ્ટાર્ટિંગમાં ભણી લઈશું ને તો મજા આવશે. પછી આપણે લાઈન ટુ લાઈન ભણી લઈશું. બરાબર છે. સૌથી પહેલાં આપણે કવર કરીએ આ બે યોજનાઓને. એની જોડે આનો પણ એક એક્ઝામ્પલ લઈ લઈશું. સમજો, હવે એક છે આપણો કૃષ્ણા છે બહુ ઇન્ટેલિજન્ટ. કૃષ્ણા લખ્યું છે આપણે, સ્પેલિંગ થોડો ખોટો છે, વચ્ચે એડ કરી નાખ્યું, કારણ કે કૃષ્ણા લખત તો ભગવાનનું નામ થઈ જાત, એટલે આપણે ક્રિસાના લખ્યું છે. આપણો જે કૃષ્ણા છે બહુ હોશિયાર છે. બરાબર છે. હવે એની પાસે શું છે? બધી બુક્સ છે, બધી ડાયજેસ્ટ હોય છે. સમજો, એ સબ્જેક્ટ, બી સબ્જેક્ટ, સી સબ્જેક્ટ, ડી સબ્જેક્ટ, આ બધા સબ્જેક્ટની એની પાસે ડાયજેસ્ટ હોય. હવે શું થાય છે? એની ઘરે પોતે ના હોય અને એની મમ્મી હોય, ત્યારે એના બધા મિત્રો ફલાણો, ઢીમકો અને ચીમકો ડાયજેસ્ટ લેવા જતા રહે. મમ્મી કંટાળી ગયા. મમ્મી શું થઈ ગયા? મમ્મી કંટાળી ગયા કે યાર કૃષ્ણા, તું ઘરે હોતો નથી ને તારા બધા મિત્રો આવી જાય છે, શું કરવાનું? ડાયજેસ્ટ આપવાની કે નહીં આપવાની? તો આ લોકો એક કાયમી યોજના બનાવી કે મારો એક મિત્ર છે પાર્થ દવે, એ આવે તો એને મારી કોઈ પણ ડાયજેસ્ટ આપી દેવાની, જે દેખાય પડી હોય એ. અને બીજા જે ફલાણા ઢીમકા ચીમકા આવે એ લોકોને એવું કહેવાનું કે એની ડાયજેસ્ટ દવે લઈને ગયો છે, એ જે પણ ડાયજેસ્ટ માંગે એ ડાયજેસ્ટ. આને કહેવાય કાયમી યોજના. આને શું કહેવાય? એકદમ પરફેક્ટ પ્લાનિંગ. કેવું પ્લાનિંગ? એટલે કોઈ મિત્રને કોઈ ડાયજેસ્ટ આપવાની જરૂરત ના પડે, ખાલી દવે હોય તો એને આપવાની, બાકી બીજા કોઈને નહીં આપવાની. આને કહેવાય કાયમી યોજના. હવે થઈ ગઈ એક ઉપયોગી યોજના વિશે ભણીએ. શેના વિશે ભણીશું બેટા? એક ઉપયોગી યોજના વિશે. એક ઉપયોગી યોજના એટલે હવે શું થઈ ગયું? કૃષ્ણ ભણ્યો. હવે એને એક એક્ઝામ આપવાની છે. એ એક્ઝામ આપે ને અને એમાં જો એ પાસ થઈ જાય ને તો એને 3 લાખનો મહિને સેલેરી મળે, ગવર્મેન્ટ. બરાબર છે. હાઇપોથેટિકલ એક્ઝામ્પલ છે. હવે એ એક્ઝામમાં 7 દિવસ બાકી છે. કૃષ્ણએ મમ્મીને કીધું, મમ્મી હું અંદરની રૂમમાં ભણીશ, કોઈ પણ મારો મિત્ર આવે, ઇવન દવે પણ આવે ને તો એને કહી દેવાનું હું ઘરે નથી. આપણા ગેસ્ટ પણ આવવાના હોય, એમને કહી દેવાનું હું ઘરે નથી. તો આ શું થઈ? એક ઉપયોગી યોજના થઈ. એક પર્ટિક્યુલર 7-8 દિવસ માટે બનાવી છે કે આ કામ માટે આપણે એક યોજના બનાવી છે. પછી છે આકસ્મિક યોજના. હવે તમને લોકોને ખબર પડે છે ને મિત્રો આપણે શું ભણી રહ્યા છે, એના એક્ઝામ્પલ ભણી રહ્યા છે. બરાબર છે. હવે થઈ આકસ્મિક યોજના. હવે આકસ્મિક યોજના એટલે શું? આકસ્મિક યોજના ભૂસાઈ ગયું હતું એટલે આપણે ફરીથી લખી નાખ્યું. આકસ્મિક યોજના એટલે આપણો જે કૃષ્ણા છે ને એ બંગલોમાં રહે છે. બંગલો એટલે ખબર પડે ને,
બરાબર છે. હવે બંગલોમાં એની બુક્સ છે ને નીચે પડેલી હોય છે. નીચે એટલે જમીન પર નહીં, નીચેની જે રૂમ હોય એમાં પડેલી હોય. હવે જ્યારે પણ મોન્સૂનમાં વધારે પડતો વરસાદ આવે ને તો એની બુક્સ પલળી જાય અને એ ક્યારેક બાર હોય ને આવી રીતે વરસાદ આવે તો એને મમ્મીને કહીને રાખ્યું છે કે મમ્મી આવી રીતે કોઈક આકસ્મિક વરસાદ આવે કશું થાય ને તો મારી બુક્સ ઉપર જઈને મૂકી દેવાની. તો મને એવો સવાલ થાય કે મમ્મીને આટલી ખબર ના હોય, ના ખબર હોય અમુક કેસીસમાં. બરાબર છે બાળક? તો આ બધી યોજનાને શું કહેવાય? આકસ્મિક યોજના કહેવાય, જે આપણે રાખવી પડે સાઈડ પર કે આવું થઈ ગયું તો શું કરીશું. બરાબર છે. પછી વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના મતલબ આપણે આપણો જે પણ ધંધાકીય એકમ હોય એની એક ફિલસૂફી હોય. વોટ ઇઝ અ ફિલસૂફી? એક ફિલોસોફી પર આપણે કામ કરતા હોય. બરાબર છે. તમને સમજાવી દો બેટા, પછી તો આપણે લાઈન ટુ લાઈન તો ભણવાનું જ છે. એ ફિલોસોફી શું હોય? PHILO ઇંગ્લિશમાં લખ્યું છે. ફિલોસોફી તમને વધારે ખબર પડે. બરાબર છે. ગુજરાતીમાં તો ફિલસૂફી લખેલું જ છે, મને કોઈ ઇસ્યુ નથી. આવું તમારી ગુજરાતી મીડિયમની બુકમાં ફિલસૂફી લખેલું છે. દરેક વ્યક્તિની એક ફિલોસોફી હોય, તો ધંધાની પણ કોઈ ફિલોસોફી હોય. બરાબર છે. હવે બિહારમાં એક જગ્યાએ તમને લીટી ચોખા ખબર હશે? લીટી ચોખા સમજો, 1.5 રૂપિયાની એક લીટી. બરાબર છે. લીટી આવે કે આમ જેમ દાલ બાટી હોય ને એના જેવી હોય, આમ ગોળ. 1.5 રૂપિયાની લીટી આવે એક. કેટલાની? 1.5 રૂપિયાની લીટી આવે છે. બિહારમાં એક જગ્યાએ છે, બહુ ફેમસ છે, બહુ ફેમસ છે. હવે એ 1.5 રૂપિયાની લીટી 10 લીટી આપે, 10-15 રૂપિયાની લીટી આવે. કેટલાની આવે? એટલે આખું બાઉલ પેક થઈ જાય. અને એની ઉપર પાછો એની જોડે ચોખા નહીં. એક બિહારની આઈટમ છે લીટી ચોખા, એક વખત ખાઈ લેજો એટલે તમને ખબર પડશે. એની ઉપર ચોખા નહીં, એની ઉપર ચણાની સબ્જી નાખી દે છે બનાવેલી. બરાબર છે. તમે એવું વિચારશો આ શું કમાતો હશે? હવે આની ફિલોસોફી શું છે ખબર છે? આને પહેલાં પૂછ્યું ફૂડ વ્લોગર, સર તમને કેવી રીતે ખબર પડી? ભાઈ હું આખો દિવસ ફૂડ વ્લોગર્સને જ જોયા કરું છું. ફૂડ વ્લોગર્સ ખબર પડી? એને પૂછ્યું સર क्या कमाते हो? तो उसने बोला मैं दिन का 20,000 बेचता हूँ. 20,000, ये जो ऐसे एक बोला ना, ऐसे 20,000 बेचता हूँ मैं पीसीस. अब देखो जितना ज़्यादा सेल उतना ज़्यादा प्रॉफिट. ये एक फिलोसॉफी हो गई. मतलब बीच में मार्जिन उसका घर निकल जाएगा. ज़्यादा सेल कम कमाएगा, लेकिन सेल ज़्यादा हो रहा है. अगर ये सेल कम हो जाए तो ये कुछ नहीं कमाएगा, क्योंकि मार्जिन कम रहता है. ठीक है, वापस वही चीज़ है. और अगर इसका सेल कम हो रहा है तो इसको 1.5 की जगह पे 4 रुपया 5 रुपया करना पड़ेगा, 3 रुपया करना पड़ेगा. समझ रहे हो? तो अगर कम सेल है, वो मतलब मार्जिन के हिसाब से कि हम मैक्सिमम प्रॉफिट कैसे करें, महंगी चीजों को बेच के. ये दिस इज अ काइंड ऑफ फिल. ऐसा भी हो सकता है धंधे की फिलोसॉफी हो कि समाज की सेवा करना. समझ रहे हो? तो उसके हिसाब से हम प्लानिंग करते हैं. फिर होता है सुनियोजित योजना. ये मतलब व्यूहात्मक योजना और सुनियोजित योजना ऑलमोस्ट सेम है. फिर हमने कार्यकारी योजना के बारे में बात किया. तो कभी कभी ये सब मतलब एक दूसरे से जुड़ा हुआ रहता है. हम जैसे जैसे पढ़ते जाएंगे आपको पता चलता जाएगा. कोई डाउट है बच्चों? नहीं होना चाहिए ही नहीं डाउट जब भी हम पढ़ाते हैं. ठीक है, पेज कंटेंट को हमने क्लियर कर दिया है. क्लियर किया था बच्चों? क्यों नहीं गए पेज के कंटेंट्स? चले गए. ठीक है. अरे सर अभी तो था ही नहीं ये सब कुछ, कैसे आ गया? हमने बोला था ना हम बहुत स्मार्ट हैं, किसी को बताने की ज़रूरत नहीं है. अभी पेन वापस मुझे मोटी करनी पड़ेगी. चलो मोटी हो जाओ. 3 पॉइंट तक लेके जाते बच्चों तो थोड़ा ज़्यादा दिखेगा आपको. 3 पॉइंट देखो, ये रहा 3 पॉइंट. ठीक है बच्चों, कोई डाउट नहीं है. યોજનાના પ્રકાર ભણી રહ્યા છે આપણે. શું ભણી રહ્યા છે? યોજનાના પ્રકાર. ટાઈપ્સ ઓફ પ્લાનિંગ ઇંગ્લિશ મીડિયમનો મારો ઓલરેડી વિડીયો છે આની ઉપર, તમે ચાહો તો ઇંગ્લિશ મીડિયમમાં પણ જોઈ શકો છો, કારણ કે હું તો છું સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સનો એક લોતો માલિક સિગ્મા સર. કાયમી યોજના. બરાબર છે. એક્ઝામ્પલ યાદ હશે તમને. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. યાદ છે ને, કૃષ્ણએ એની મમ્મીને શું કીધું હતું? કોઈ પણ ડાયજેસ્ટ લેવા આવે એને નહીં આપવાની. એની ડાયજેસ્ટ કોની જોડે હશે? પાર્થ દવે જોડે. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય છે. હવે મમ્મીને રોજ નિર્ણય લેવાના હોય તો એક કાયમી યોજના બનાવી નાખવાની. તમારે તમારા ધંધામાં અગર કોઈ પર્ટિક્યુલર આવે છે, એક રમેશ આવે છે રોજ ઉધાર લેવા આવે છે, એક લોકેશ આવે છે રોજ ઉધાર લેવા આવે છે, અને એક પરેશ આવે છે રોજ ઉધાર માર લેવા આવે છે.
તમે દુકાન પર હોતા નથી, તમારો કારીગર હોય છે. હવે રોજ કારીગર તમને ફોન કરીને પૂછે છે, સર રમેશ આવ્યો, ઉધાર આપું કે ના આપું? સર લોકેશ આવ્યો, ઉધાર આપું કે ના આપું? સર પરેશ આવ્યો, ઉધાર આપું કે ના આપું? તમે કીધું દેખો, રમેશ આવે ને તો ઉધાર નહીં આપવાનું, લોકેશ આવે તો ઉધાર નહીં આપવાનું, પરેશ આવે તો ઉધાર આપી દેવાનું. યોગ્ય? આને શું કહેવાય? એકદમ તમારો કાયમી યોજના. એટલે પેલો નાની નાની વાતોએ તમને ફોન કરીને ના પૂછે, તમારે એને કહીને રાખવાનું. અગરબત્તી ખતમ થઈ જાય તો અગરબત્તી લઈ આવવાની, પાણી ખતમ થઈ જાય તો પાણી લઈ આવવાનું. આ બધા કાયમી યોજનાના નાની નાની વસ્તુ માટે સાહેબને ફોન નહીં કરવાનો. યોગ્ય? ઓકે. તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય, ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય છે. ખબર પડી? આયોજનમાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે. નીતિઓ નક્કી થાય, વિધિ નક્કી થાય અને નિયમો નક્કી થાય, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ તાબામાં હોય. તાબા, મારી અંડરમાં જે કામ કરતો હોય એને એવું કહેવાય મારા તાબામાં છે. એટલે તાબેદાર કર્મચારીઓ. એને કીધું ને મેં કે કોણે આપવાનું? ભાઈ પરેશને આપવાનું. તો જે તાબેદાર કર્મચારીઓ હતો એ ઝડપથી નિર્ણય લઈ લીધો. પેલો રમેશ આવ્યો, સાહેબ 3 દૂધની થેલી આપો. નહીં મળે રમેશભાઈ, શેઠે ના પાડી છે. લોકેશ આવ્યો, 4 દૂધની થેલી આલો. પૈસા વગર નહીં મળે લોકેશભાઈ, કેશ, રોકડો હિસાબ, ઉધાર બંધ. પરેશભાઈ આવ્યા, 10 દૂધની થેલી આલો. લઈ જાઓ પરેશભાઈ. યોગ્ય? સમજણ પડી તમને? દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ. એ લોકોએ જો આ 2 ઓર્ડર આપ્યો, મોકલ્યો ના મોકલ્યો, પૈસા વગર નહીં, મોકલ્યો ના મોકલ્યો. કે શાક નીતિ, એના વિશે તો આપણે ચર્ચા કરી રહ્યા હતા. શાક નીતિનું અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે છે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. હવે નાની નાની વસ્તુ માટે ઉપરી અધિકારીને પૂછીએ તો યોગ્ય કહેવાય ના કહેવાય? એટલે એના માટે કોઈને કોઈ પ્લાન તૈયાર કરીને રાખો. ઠીક છે? યોગ્ય? બરાબર છે. પેન મજા નથી આવતી. કાયમી યોજના. કાયમી યોજના શેના માટે તૈયાર કરવામાં આવે? વારંવાર ઉપયોગમાં લઈ શકાય કેવી રીતે? હવે વારંવાર ઉપયોગમાં કેવી રીતે લઈ શકાય? કારણ કે એ રૂટીન કામ હોય, ધંધાના રોજબરોજના કાર્યો હોય ત્યારે જ એને યુઝ કરી શકાય. કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. યોગ્ય? ખબર પડે છે? જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય. સુન રહા હૈ ના તું, પડા રહા હું મેં. સમજણ પડે છે ભઈલું? જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે. કે આ પ્રમાણિત છે, આ જ વસ્તુ કરવાની છે, જેને તમે કાયમી યોજના કહી શકો છો. અને આ કાયમી યોજના 1 વર્ષે કોઈ વસ્તુ થવાની હોય એના માટે નહીં બનાવીને રાખીએ આપણે. એના માટે તમે આકસ્મિક યોજના કહી શકો, એક ઉપયોગી યોજના કહી શકો. બરાબર છે? સમજણ પડે છે તમને? કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણય લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય છે. યોગ્ય? આગળ વધીએ. આયોજનમાં નીતિ, વિધિ, નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. દાખલા તરીકે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાક નીતિનું અગાઉથી કાયમ ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારીઓ કેવી રીતે કરી શકે? સ્પીડીલી કરી શકે. વારંવાર તેના ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. તમને ખબર પડે છે? આપણે આગળ વધીએ બાળકો. યોગ્ય? જો તમે મારી જોડે ભણતા રહેશો તો તમે પણ ટોપ કરતા થઈ જશો, કારણ કે તમે તો કોની જોડે ભણી રહ્યા છો?
સિગ્મા સર ગુજરાતની ધરતીનો કાળો નાગ. યોગ છે બ્લેક કોબ્રા. બ્લેક કોબ્રા ઓફ લેન્ડ ઓફ ગુજરાત. કોઈ ડાઉટ છે બેટા તમને લોકોને? કોઈ ડાઉટ? તમે બ્લેક કોબ્રા જોડે ભણી રહ્યા છો. વ્યૂહાત્મક યોજના ખબર પડે છે બાળકો? ધંધાકીય એકમો મેં કીધું હતું ને ફિલોસોફી, ઇંગ્લિશમાં લખેલું ફિલસૂફી. ફિલસૂફી એકચ્યુઅલી ઇંગ્લિશ વર્ડ છે. હવે એનું આપણી જોડે ગુજરાતી છે નહીં એટલે ફિલસૂફી હે ના. આ તમને ખબર છે તમે લોકો આ વર્ડ વિશે તમે લોકો શું બોલો છો? આપણે ઘરમાં આ એની જ ચલાઈ કરે છે, નહીં બોલતા? નહીં બોલતા? ઘરમાં પપ્પા વિશે મમ્મી પપ્પા એમની જ ચલાય છે, કારણ કે એમની ફિલોસોફી છે. બરાબર છે. હવે ઘરમાં ગયા, ઘરમાં પપ્પા આવ્યા, ઓફિસથી આવ્યા, દવે મોબાઈલ મચડે છે. પપ્પા અહીં સીધો લાફો મારી દીધો. કેમ ભાઈ મોબાઈલ? આ પપ્પા વિડીયો જોઉં છું સિગ્મા સરનો, ગુજરાતની ધરતીના કાળા નાગનો. હા સોરી. મમ્મી પપ્પા હંમેશા એમનું ચલાય કરે, ગમે તેમ આવીને ગમે ત્યારે લાફો મારી દે છે. અયોગ્ય. જોવું તો જોઈએ ને પપ્પાએ. એ પપ્પાની ફિલોસોફી છે કે હું નોકરીથી આવું ત્યારે કોઈએ મોબાઈલ લઈને નહીં બેસવાનું. યોગ્ય? ધંધાકીય એકમો તેમની ફિલોસોફી અનુસાર ધ્યેય ગોલ નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. હવે તમને હું એક સવાલ પૂછું કે સિગ્મા સરની ફિલોસોફી શું છે? આપણી ફિલોસોફી એ છે કે પૈસા ફીસ આપણે લઈએ છીએ, પૈસા માટે પેરેન્ટ્સને ફોન નહીં કરવાનો અને ફીસ માર્કેટ કરતાં અડધી અને ક્વોલિટી એજ્યુકેશન. તો આપણી ફિલોસોફી થઈ ગઈ. બરાબર છે. તો પણ આજકાલ કેટલાક પેરેન્ટ્સ આપણને મજબૂર કરે છે કે આપણે એમને ફોન કરીએ, એના માટે આપણે રિસેપ્શન રાખેલું છે. કોઈ ડાઉટ છે? ફિલોસોફી ખબર પડી ને ભાઈ? તેને એકમનું જીવન ધ્યેય, તો આપણા સિગ્માનું જીવન ધ્યેય શું છે? અડધી ફીએ ક્વોલિટી એજ્યુકેશન. ઓકે, યોગ્ય. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ કરવામાં આવે છે, ઘડવામાં આવે છે. સમજો, મેં જ્યારે શરૂઆત કરી ત્યારે ટૂંકા ગાળાની એવું વિચાર્યું કે 2 થી 4 સ્ટુડન્ટ થાય, પછી 4 થી 8 થાય. હવે તો લાંબા ગાળાની રચના કરવામાં, મતલબ લાંબા ગાળાની પણ રચના મારા દિમાગમાં હતી અને ટૂંકા ગાળાની કેવી રીતે સ્ટુડન્ટ લાવવાના એ પણ મારે પ્લાનિંગ કરવું પડે. બરાબર છે. ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ. આજથી સમજો, આજથી 5 વર્ષ પહેલાં ધંધાકીય પર્યાવરણ એટલે શું? આજથી 5 વર્ષ પહેલાંનું ધંધાકીય પર્યાવરણ અલગ હતું. અમે જ્યાં રહીએ છીએ ત્યાં ખાલી 4 મોટા ટ્યુશન હતા અને હું નાનો હતો. હવે એની અંદર મારું એક મોટું એડ કરું, મોટું થઈ ગયું, એના પછી તો 5 જ થતા હતા. આજે આપણા એરિયામાં 25 મોટા ટ્યુશન છે. મોટા ટ્યુશન ઘરમાં ચાલે છે એની વાત નહીં કરતો. ઘરમાં જે બીજા 100 ટ્યુશન ચાલે છે આપણે એના વિશે ચર્ચા નથી કરતા, જે નાના નાના છોકરાઓને રમાડતા હોય. બરાબર છે. હવે જો આ ધંધાકીય પર્યાવરણ બદલાયું કે ના બદલાયું? સમજો છો તમે? તો એ બદલાતા પર્યાવરણમાં આપણને પણ પોતાની જાતને ઢાળવા પડે કે ના ઢાળવા પડે? આપણે એ જ પુરાની નીતિથી કામ કરીએ. લોકોને चाहिए છે. આજકાલના છોકરાઓ કેવા થઈ ગયા છે કે ટ્યુશનમાં ને સ્કૂલમાં ભણાવે ને ત્યારે ઓછું ધ્યાન આપવાનું, વિડીયો જોવાના. સમજો છો તમે? તો એના માટે આપણે પણ એ લોકોને બીજાના વિડીયો જોવે એના કરતાં આપણે આપણું કન્ટેન્ટ આપીએ કે ના આપીએ? યોગ્ય? બરાબર છે. તમે સમજો છો ને શું કે આ ધંધાકીય પર્યાવરણ છે? બદલાયેલું પર્યાવરણ સમજાવું છું તમને. 4 વર્ષ પહેલાં લોકો દરેક વ્યક્તિને વિડીયો જોવાની આદત નહોતી. હવે પર્યાવરણ બદલાઈ ગયું છે. તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈ યોજનાના કોઈ પણ ધંધાકીય એકમ હોય એને ધંધાકીય પર્યાવરણ મેં તમને સમજાવ્યું. હવે મારા ધંધાની કોઈ શક્તિઓ પણ હોય અને કોઈ નબળાઈઓ પણ હોય, એને ધ્યાનમાં લઈને મારે આયોજનનું યોજના કરવી પડે. આ યોજના માટે દીર્ઘ દ્રષ્ટિ એટલે દૂર તક જોવાની દ્રષ્ટિ. આજથી 5 વર્ષ પહેલાંનું મારે અહીં અત્યારથી વિચારવું પડે અને અનુભવ, મારા જેવા વ્યક્તિનો અનુભવ, ગુજરાતની ધરતીનો કાળો નાગ છું. બરાબર છે. ઓલરેડી એક કંપનીમાં નુકસાન ખાઈને બેઠો છું, એટલે અનુભવ કેટલો હશે? બરાબર છે. એક વખત એટલે અમારા ગુજરાતીમાં કહેવત છે, અને તમે ગુજરાતી મીડિયમમાં છો, બધા ગુજરાતી જ હશો. દૂધથી દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? શું ભાઈ? દૂધથી દાજેલો, દૂધ હોય ને, દૂધથી દાજેલો છાશ, ખબર છે છાશ શું કહેવાય?
છાશ પણ ફૂંકીને પીવે, એટલે દાજે ના. સમજ્યા? વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે, તાત્કાલિક જોવા ના મળે. આ યોજના માટે સુસંગત એને લાગતા વળગતા નિર્ણય લેવા પડે છે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. તમને ખબર પડે છે માલાવાલા મિત્રો આપણે શું ભણી રહ્યા છે? આપણે ભણી રહ્યા છે સૌથી પહેલું તો યોજનાના પ્રકાર ભણી રહ્યા હતા, બરાબર છે. ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, એમાં સૌથી પહેલા મુદ્દા પર આપણે કાયમી યોજના જોઈ, જે કોઈ પણ વસ્તુ માટે આપણે કોઈ પણ કાયમી યોજના તૈયાર કરીને મૂકી દઈશું, બરાબર છે. એના પછી તમે કન્સિડર કર્યું વ્યૂહાત્મક યોજના. વ્યૂહાત્મક યોજના વિશે પણ આપણે ફરીથી ભણાવી દઉં તમને લોકોને. ધંધાકીય એકમો તેમની ફિલોસોફી અનુસાર ધ્યેય નક્કી કરે છે, બરાબર છે. એના માટે શેના માટે? આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન, અત્યારે આપણો જીવનકાળ જ ચાલી રહ્યો છે, સિગ્માનો જીવનકાળ, વ્યક્તિનો નહીં, કોણ? સિગ્માનો જીવનકાળ. જે આપણી હેપી બર્થડે હોય 22 જૂન, એ પ્રમાણે એની જે બર્થડે થઈ એના પછી અત્યારે જીવી રહ્યું છે. શું રહ્યું છે? જીવી રહ્યું છે. તમે સમજો છો ને? તે માટે એકમ એટલે કોણ? સિગ્મા પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. યોગ્ય? ધંધાકીય એકમો તેમની ફિલોસોફી અનુસાર ધ્યેયો નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે તે નક્કી કરવામાં આવે છે. યોગ્ય? તેને એકમનું જીવન ધ્યેય કહેવામાં આવે છે, કારણ કે જીવનકાળ દરમિયાન કઈ રીતે ચાલશે એના ધ્યેય નક્કી કરવામાં આવે છે, તો એને એકમનું શું કહેવામાં આવે? જીવન ધ્યેય કહેવામાં આવે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. હવે તમારો જે એકમ હોય અને એનો જે ધ્યેય હોય એને સિદ્ધ કરવા માટે તમારે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્લાનિંગ કરવું પડે. ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ સમજાવ્યું મેં તમને. ધંધાનું પર્યાવરણ ઇન્ટરનલી અને એક્સટર્નલી હંમેશા ચેન્જ થતું રહે. જે છોકરાઓ મારી જોડે 5-5, 6-6 વર્ષથી આવે છે, એ છોકરાઓએ તો ઘણું બધું જોયું મારી જોડે, અને એ તમે લોકોએ નોટિસ પણ નથી કર્યું, બરાબર છે. એક નાનું, એકદમ નાનું વ્હાઇટ કલરનું, બરાબર છે, લગભગ 3x3 બોર્ડ, ચોરસ બોર્ડ આવે છે ને, વ્હાઇટ બોર્ડ નહીં આવતું જે નાના છોકરાઓ માટે હોય છે, 350 રૂપિયાનું આવે, એ બોર્ડથી શરૂઆત કરી. પછી એવું બીજું બોર્ડ લાયા, ધીરે ધીરે પછી પ્રોજેક્ટર લાયા. એ પ્રોજેક્ટર પણ આ બે બોર્ડ ભેગા કરીને ચલાવતા હતા આપણે. બોલો, સમજો છો તમે શું કહેવા માંગુ છું? પહેલાં એ બોર્ડ ઊંધું કરીને ગ્રીન બોર્ડ હતું ને એની પર ચોકથી લખતા હતા, પછી ખબર પડી વ્હાઇટ બોર્ડ પર માર્કરથી લખીએ તો વધારે મજા આવે. તો ધીમે ધીમે બદલાવ થતા ગયા. પછી એક વખત ત્યાં જેસી નખાયું, પછી આપણે ક્લાસ લીધા, બેન્ચીસ. પહેલાં તો વિચાર્યું 2 ક્લાસ લઈ લીધું, છોકરાઓને નીચે બેસાડીશું, પણ પછી બેન્ચીસ લીધી. એવું વિચાર્યું નહોતું બેન્ચીસ લઈશું. તો ધીમે ધીમે એ લેવલ પર પહોંચી ગયા કે આજે આપણને પણ આશ્ચર્ય થાય કે આપણે આટલી પ્રગતિ કરી. ક્યારે થાય એવું? તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની, ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ બનાવી હોય. એક ધંધાકીય ઇન્ટરનલી તો બદલાયું છે, મેં કીધું એક્સટર્નલ એન્વાયરમેન્ટ પણ બદલાયેલું છે. આજે એવું છે કે સિગ્મા 24/7 ચાલુ હોય છે. એકમાત્ર ટ્યુશન છે દુનિયાનું જે 24 કલાક ચાલુ હોય છે, બરાબર છે. છોકરાઓ રાતે પણ ભણે છે અહીંયા. અને કોઈ દિવસ રક્ષાબંધન હોય, દિવાળી હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આજે પૂર આવેલો છે, જુઓ તરતા આવ્યા છે આપણે. યોગ્ય? તારીખ જોઈ લો ભાઈ આજની. કઈ તારીખ છે? 27 તારીખ, 27 ઓગસ્ટ. હમણાં થોડી વારમાં વિડીયો અપલોડ થશે, જોઈ લેજો કેટલો વાતાવરણમાં વરસાદ છે. ન્યૂઝ જોઈ લો. ધંધાકીય એકમ, ધંધાકીય પર્યાવરણ તેની શક્તિઓ અને નબળાઈઓ ધ્યાનમાં લઈને યોજનાનું ઘડતર કરે છે. આ યોજના માટે દીર્ઘ દ્રષ્ટિ એટલે દૂર સુધી જોવાની દ્રષ્ટિ અને એક્સપિરિયન્સ, ગુજરાતની ધરતીના કાળા નાગનો એક્સપિરિયન્સ જોઈએ જ સિગ્મા સર. વ્યૂહાત્મક યોજનાની અસરો લાંબા ગાળે જોવા મળે છે. આ યોજના માટે સુસંગત એને લાગતા વળગતા નિર્ણયો તમારે લેવા પડે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા આ યોજનામાં મહત્વની છે. તમને ખબર પડી બાળકો? આપણે આગળ વધીએ, બરાબર છે. સુનિયોજિત યોજના, હે ના? સુનિયોજિત યોજના, એક મિનિટ ચાલુ રાખજો મારા વાલા મિત્રો. એના પછી આપણે કાર્યકારી યોજના ભણવાની છે, બરાબર છે. એના પછી આપણે ભણવાનું છે એક ઉપયોગી યોજના ભણવાની છે,
બરાબર છે. અને એના પછી તમારે ભણવાની છે આકસ્મિક યોજના. બરાબર છે. આ હું એકચ્યુઅલી છે ને એક મેસેજનો રિપ્લાય કરતો હતો એટલે બળબડ કરતો હતો. હવે આપણે પાછા આગળ ભણીએ. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને, આ ધ્યેય આપણે પહેલાં જ નક્કી કરી લીધો, સિદ્ધ કરવા માટે મધ્યમ સપાટીએ, હવે તમને લોકોને ખબર હોય મધ્યમ સપાટી, ઉચ્ચ સપાટી, યોગ્ય. મધ્યમ સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. આ યોજના એક વર્ષ, દેખો ઉપર જ્યારે તમે વાત કરી વ્યૂહાત્મક યોજના, ત્યાં આપણે વાત કરી લોંગ ટર્મ. શું ભાઈ? લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ. લેકિન અહીંયા એક વર્ષ સુનિયોજિત યોજના છે એ એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી અને દેખો હવે આપણે સિગ્મા પર જ હતા, મેં તમને કીધું હતું, ઉદાહરણ હું આપી દઈશ. સિગ્મા પર જ હતા, અમે અમારા લાંબા ગાળાના ગોલ તો હોય જ, લેકિન હવે 27 ફેબ્રુઆરીથી એક્ઝામ છે, બોર્ડની એક્ઝામ. આપણો ઇતિહાસ છે કે આપણે છેલ્લા 9 વર્ષમાં 10th અને 12thમાં મળીને 10thમાં અત્યાર સુધી 2 ફેલિયર આપણા માર્કેટમાં ફરે છે. 2 ફેલિયર 9 વર્ષમાં માત્ર ને માત્ર 2 છોકરા ફેલ છે, જે માર્કેટમાં હજુ પણ ફેલિયર ફરે છે. રેગ્યુલર બેચની વાત કરીએ છીએ. 12મા ધોરણમાં પણ અત્યાર સુધી આપણા 2 ફેલિયર ફરે છે માર્કેટમાં, જે લીગલી હજુ સુધી ફેલ છે. હજુ સુધી ફેલ છે. બરાબર છે? કોઈ ડાઉટ છે? બાકીના બધા છોકરા પાસ છે. અત્યાર સુધી કોઈ ફેલિયર બીજા ફરતા નથી. તો આપણા ધ્યેય હોય, હવે આ ધ્યેય સિદ્ધિ માટે હજુ 6 મહિના બાકી છે, અપ્રોક્સિમેટલી 184 ડેઝ બાકી છે. બરાબર છે? તો એના માટે શું મારે મેં પ્લાન નહીં કરેલા હોય કયા છોકરાને કેવી રીતે ટ્રીટ કરવો, તો એને કહેવાય એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે કોઈક આયોજન કરવું, સુનિયોજિત આયોજન કરવું. બરાબર છે? કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના તે સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય જરૂરી હોય છે. યોગ્ય સુનિયોજિત યોજનાની વાત કરી લઈએ. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે કઈ સપાટીએ? મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને સુનિયોજિત યોજના કહે છે. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર કરવામાં આવે છે તેને તમે સુનિયોજિત યોજના કહો છો. આ યોજના એક વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયોનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને છે અને સુનિયોજિત રીતે થાય છે. કયા વિભાગીય વડાઓ અને કર્મચારીઓ પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને છે. આ યોજના ઘડવા માટે વિશિષ્ટ જ્ઞાન જોઈએ તમને અને કૌશલ્ય પણ જરૂરી છે. કાર્યકારી યોજનાની વાત કરીએ. બરાબર છે? આનું આપણે મેં પહેલા જ એક એક્ઝામ્પલ આપી દીધું હતું, યાદ છે? કાર્યકારી યોજના એક પર્ટિક્યુલર કામ હતું, કૃષ્ણાને એક એક્ઝામ આપવાની છે. બરાબર છે? એક કામ માટેની યોજના 7 દિવસ માટે શું એ કોમામાં જતો રહેશે, અંદર દવે આવશે તો એને પણ રિપ્લાય. કાર્યકારી યોજના કેવી યોજના? કાર્યકારી યોજના ધંધાકીય વિભાગો, કાર્યજીથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના કહેવામાં આવે છે. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળાની હોય છે. સોરી, આ બે યોગ્ય છે. પેલું આપણે એક ઉપયોગી યોજનાનું એક્ઝામ્પલ આપી દીધું, 7 દિવસ વાળું, થઈ જાય ક્યારેક ઉપર નીચે. નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનને ધ્યેયને પહોંચી વળવા માસિક, આ બે સેમ છે. માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે છે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓની સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે છે. તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે. કાર્યકારી યોજના સુનિયોજિત યોજના જેવી જ હોય છે. બે ઓલમોસ્ટ સેમ છે, ખબર નહીં કે એમ અલગ અલગ નામ આપી દીધા, કારણ કે આ પણ 1 વર્ષથી ઓછા ટાઈમ માટે છે અને આ પણ 1 વર્ષથી ઓછા ટાઈમ માટે છે. આ જે હમણાં કૃષ્ણાની વાત કરી ને, ઓલરેડી હું બધા 6 પહેલાં ભણાવી ચૂક્યો છું, એટલે મને ખબર હોય કે હું શું ભણાવું છું, પણ હું વખતે ઉપર નીચે થઈ જાય, બહુ ટેન્શન નહીં લેવાનું. નીચે કોમેન્ટ સેક્શનમાં કશું લખી નહીં નાખવાનું. યોગ્ય કાર્યકારી યોજના પણ કોના જેવી હોય બેટા?
કાર્યકારી યોજના પણ કોના જેવી હોય? સુનિયોજિત યોજના જેવી જ હોય. ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓને કાર્યકારી યોજનાઓ કહે છે. ધંધાકીય એકમમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, બરાબર છે, એમાં અલગ અલગ કાર્ય જૂથ હોય, એમાં અલગ અલગ વ્યક્તિઓ હોય, એમની જોડેથી તમે કાર્ય સંબંધી અપેક્ષા કરતા હો કે કાર્ય સંબંધી અપેક્ષા કરતા હોય અને એ અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનને ધ્યેયને પહોંચી વળવા માટે. આપણે કોઈ વસ્તુના પ્રોડક્શનમાં છે, બરાબર છે, પ્રોડક્શનમાં એટલે શું છે? મોબાઈલના પ્રોડક્શનમાં છે, તો આપણે ટાર્ગેટ રાખ્યો કે આ વર્ષે આપણે 3 કરોડ મોબાઈલ બનાવીશું, બરાબર છે. 3 કરોડ મોબાઈલ બનાવવા માટે એટલીસ્ટ તમારે મહિને 25 લાખ મોબાઈલ બનાવવા જરૂરી છે મહિને. હવે આ જાન્યુઆરીમાં ના બને, જાન્યુઆરીમાં માત્ર 10 લાખ બનાવ્યા, તો તમને શું લાગે છે? આ 3 કરોડ મોબાઈલ બનાવવામાં રસ્તા પર બરાબર છો? નથી, બહુ પાછળ છો. એના માટે તમારે ફેબ્રુઆરીમાં બધું આખી દુનિયા ઉપર નીચે કરી નાખવી પડે. તમે સમજણ પડી? તો એના માટે ધંધાકીય એકમના વિભાગો આ 25 લાખની જગ્યાએ 10 લાખ કેમ થયું, 15 લાખ માઇનસ કેમ આવ્યું, એના માટે તમારે મિટિંગો કરવી પડે. કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે નવા પ્લાન બનાવવા પડે. ધંધાકીય એકમના વિભાગો, કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓ કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજનાઓ મોટે ભાગે એકાદ વર્ષ માટે ટૂંકા ગાળા માટેની હોય છે. દાખલા તરીકે નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે છે. કેવી? માસિક યોજના. સમજણ પડી? માસિક યોજના. કેમ? કારણ કે વાર્ષિક ઉત્પાદન કેટલું જોઈતું હતું? 3 કરોડ મોબાઈલનું. તો ભાઈ માસિક મહિનાનું પૂરું નહીં થાય તો પછી વાર્ષિક ઉત્પાદન કેવી રીતે પૂરું થશે? તો યા તો મહિનાનું રાખો, એકચ્યુઅલી 25 લાખ મહિનાનું ના રખાય, 30 લાખ રખાય, એટલે આપણે વચ્ચે કંઈક પ્રોબ્લેમ પડી જાય, એક્સ્ટ્રા રખાય. અને 3 મહિનાનું રાખવું હોય તો 90 લાખ રખાય, એટલે ક્યારેક ભવિષ્યમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો તો ઓછું ઉત્પાદન થાય તો ચાલે. વાર્ષિક ઉત્પાદન કરતાં માસિક ઉત્પાદન હંમેશા ટાર્ગેટ ઊંચો રાખવાનો યોગ્ય. દાખલા તરીકે ઓકે, નક્કી કરેલ વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજનાનું ઘડતર કરવામાં આવે છે. વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડાઓ દ્વારા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. આ યોજનાઓ રોજિંદા કાર્યો સાથે સંકળાયેલી હોવાથી જે તે વિભાગના કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તૈયાર કરવામાં આવે તો આ યોજનાનું અમલીકરણ પ્રમાણમાં વધુ સરળ બને છે. કાર્યકારી યોજના શેના જેવી હોય છે? આપણે આગળ વધીએ બાળકો. તમે થાકી ગયા લાગો છો ભણતા ભણતા, હે મિત્રો? હે ને? થાય એવું, પહેલી વખત ભણતા હોય ને, આ વર્ષે પહેલી વખત ભણો છો, હે? એક ઉપયોગી યોજના. યોગ્ય વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે, એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિઓ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દાખલા તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજના મહત્વની છે. બરાબર છે સર? પેકેજિંગ અને પ્રિન્ટિંગ શું? તો પેકેજિંગ દર વખતે તમારે જોઈએ, લેકિન એની ડિઝાઇન તો એક જ વખત તૈયાર કરવાની ને. હકીકતમાં ખર્ચો શેનો હોય? ડિઝાઇન તૈયાર કરવાનો. પ્રિન્ટિંગમાં અગર સિગ્માનો લોગો બનાવવાનો છે તો એ ખર્ચો કેવો છે? એક જ વખતનો સિગ્માનો લોગો. સમજો છો તમે? તો આવું બધું નહીં ખબર પડી બેટા? પડી ને? યોગ્ય. આપણે સિગ્મા હાઉસ બનાવવું છે. શું બનાવવું છે? સિગ્મા હાઉસ, જ્યાં આપણે મતલબ કે સ્કૂલ જેવું. શેના જેવું? સ્કૂલ જેવું એક સિગ્મા હાઉસ છે જ્યાં 2000-3000 છોકરાઓ ભણી શકે. કેટલા? 2000-3000 છોકરા. તો આમ કેવું ભયંકર હાઉસ બનાવવું પડે આપણે, એકદમ ખતરનાક, જ્યાં બધી હરેક રૂમની અંદર ડિજિટલ ટીવી હોય, હરેક જગ્યાએ બધા સ્માર્ટ બોર્ડ, એક સાયન્સ લેબ. કેવું જોરદાર આયોજન કરવું પડે ને. અને આ આયોજન મારે કેટલી વખત કરવું પડે? એક જ વખત. એક ઉપયોગી યોજના. સો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે એક
ઉપયોગી યોજના તૈયાર થાય છે. ખાસ પ્રવૃત્તિ માટે જ આ યોજના તૈયાર કરવામાં આવે છે, એટલે કે જે કાર્ય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું નથી તેવી પ્રવૃત્તિ માટે એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. દાખલા તરીકે વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરેમાં આ યોજના મહત્વની છે. આકસ્મિક યોજનાની વાત કરી લઈએ બાળકો. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. બરાબર છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધાકીય પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના ઘડવામાં આવે છે, તેને આપણે એના વિશે ચર્ચા કરી હતી. આકસ્મિક યોજના રટવાની કોઈ જરૂરત નથી. તમે ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ જરૂરી છે. કેટલાક ચોક્કસ પરિબળો જેવા કે કેટલીક વખત રાજકીય, અત્યારે બીજેપીની ગવર્મેન્ટ છે, બીજેપીની જગ્યાએ કોંગ્રેસની ગવર્મેન્ટ આવે તો તમને નથી ખબર, ધંધામાં બહુ ફરક પડે. બરાબર છે. આર્થિક, તમને ખબર નહીં હોય, આજથી 25 વર્ષ પહેલાં, અપ્રોક્સિમેટલી 27-28 વર્ષ થયા, 1995ની વાત કરું, ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ પબ હતા. પબ જ્યાં રાતે તમે પત્તા રમવા જઈ શકો, જુગારના અડ્ડા કહી લો, લીગલ. બરાબર, જે હપ્તાથી ચાલતા હતા. આવું બધું મારે ના બોલાય, કેસ થઈ જાય. બીજેપી ગવર્મેન્ટ જે દિવસથી આવી એ દિવસથી આ બધું બંધ છે. કાયદો વ્યવસ્થા ને બધું લોકોને નહીં ખબર પડે એકદમથી. તમારી જનરેશન તો આખી ફેસિલિટીઝ, એટલે તમને આ બધું ના ખબર પડે. પ્લસ અમને બહુ મજા આવતી હતી કોંગ્રેસના રાજમાં, પરંતુ એ ખોટું હતું. કોંગ્રેસના રાજમાં અમે સવારના 6 વાગ્યા સુધી ગરબા રમતા હતા, મોટા મોટા ગ્રાઉન્ડમાં 6 વાગ્યા સુધી, આખી રાત પેલું ડીજે બીજે ચાલ્યા કરે. પરંતુ એના પછી 10 દિવસ સુધી લોકો જોબ પર નહોતા જતા, સ્કૂલમાં નહોતા જતા, અને બીજા ઘણા બધા કેસીસ આવતા હતા. સમજો છો તમે? તો પછી ગવર્મેન્ટે કીધું 12 વાગ્યા પછી બધું બંધ. બેટા યોગ્ય, હરેક વ્યક્તિની વસ્તુની એક મર્યાદા હોવી જોઈએ. અને હવે તમે કહો આપણા પૂર્વજો શું આખી રાત થોડી ને ગરબા રમતા હતા? એની એક લિમિટ હોય, 5 ગરબા ઘરે સુઈ જતા હોય. 12 તો બહુ થઈ ગયું, મેક્સિમમ થઈ ગયું. પહેલાના જમાનાની વાત કરું, 30-40, આ તો બધી લાઇટો બાઇટો આવી ગઈ હવે. સામાજિક કે કુદરતી પરિબળોના કારણે ધંધા પર્યાવરણમાં પણ ફેરફાર થાય છે. તેના કારણે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે છે કે નવી યોજના ઘડવામાં આવે છે, તેને આકસ્મિક યોજના કહે છે. હવે તમે લોકો થાકી ગયા છો, મને ખબર છે, એટલે આના પછીનો પોર્શન આપણે થોડી વાર પછી કાં તો ફરી ક્યારેક કરીશું. અત્યારે તો સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સિલન્સ